એવરીવન, આજે આપણે એનર્જી કન્ઝર્વેશન ઇન જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની અંદર રિકન્સ્ટ્રક્શન ટેરિફનું કઈ રીતે થાય એ આપણે ડિસ્કશન કરવાનું છે. અને T&D લોસીસ એટલે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસીસ જે થાય એને કઈ રીતે આપણે મિનિમાઇઝ કરી શકીએ અને કયા કયા પ્રકારના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર લોસ થાય એ આપણે જોવાનું છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેરિફ. ટેરિફ જે છે એ તમારું ડોમેસ્ટિક અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની અંદર જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે અને આપણે એનું પેમેન્ટ કરીએ છીએ, જે યુનિટ આપણે યુઝ કરીએ છીએ અને એનું પેમેન્ટ કરીએ છીએ, એને કહેવાય આપણે ટેરિફ. સિમ્પલ લેંગ્વેજમાં આપણે અલગ અલગ પ્રકારના જે છે ટેરિફની ડિસ્કશન કરેલી હતી. હવે જનરલી 2 પાર્ટ ટેરિફ હોય તો એ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઉપયોગ થાય અને બ્લોક રેટ ટેરિફ હોય તો એ છે આપણે ડોમેસ્ટિક પર્પઝ માટે યુઝ થાય. હવે આપણે જોયું હતું કે બ્લોક રેટ ટેરિફ હોય એની અંદર કેવું હોય કે જેટલા યુનિટ તમે જેમ જેમ વધારે યુઝ કરશો એમ તમારે જે પર યુનિટ જે કોસ્ટ છે એ શું થશે તો કે રિડ્યુસ થઈ જશે, બરાબર. જ્યારે ઇન્ડસ્ટ્રીયલની અંદર કેવું હોય છે કે ત્યાં યુનિટનો જે રેટ છે એ પર યુનિટ બહુ ઓછો હોય છે, બરાબર. તો આ જે છે બંનેનો ડિફરન્સ હતો. 2 પાર્ટ ટેરિફની અંદર આપણે શું શું કન્સિડર કરવાનું હતું તો કે કિલોવોટ એટલે કે કેટલી ડિમાન્ડ છે એનો ચાર્જ તમારે પે કરવો પડે, પ્લસ KWH એટલે કેટલા તમે યુનિટ કન્ઝપ્શન કરો એનો તમારે ચાર્જ પેમેન્ટ કરવો પડે, એટલે એને 2 પાર્ટ ટેરિફ કહેવાય. જ્યારે બ્લોક રેટ ટેરિફની અંદર શું હોય કે તમે જે KWH યુઝ કરો છો એટલે કે જે યુનિટ તમારું કન્ઝપ્શન થાય છે એનો તમારે પર યુનિટ જે છે એ પે કરવા પડે છે, બરાબર. તો હવે આ જે ટેરિફ છે એમાં આપણે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે, એટલે કે કયા કયા પોઈન્ટમાં આપણે ફેરફાર કરી કયા કયા સિસ્ટમની અંદર ચેન્જ કરી અને ટેરિફ એટલે જેટલું આપણે ઓછું પે કરવું પડે એવા પ્રયત્ન કરવાના રહેશે. તો હવે આપણે જોઈએ રિકન્સ્ટ્રક્શન ઓફ ટેરિફ, બરાબર. આપણે વિવિધ પ્રકારના ટેરિફ મેં કીધું એ રીતે પ્રીવિયસ લેક્ચરમાં જે છે એ ડિસ્કશન કરેલી હતી, બરાબર. આ ટેરિફ જે છે એમાં ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટના સંદર્ભમાં સમજીએ તો આપણે ટેરિફને લીધે ગ્રાહક પોતાની મહત્તમ ડિમાન્ડ ઘટાડવા શું કરે છે તો કે પ્રેરાય છે અથવા તો ઓફ પીક ગાળા દરમિયાન એનર્જીનો ઉપયોગ કરે છે. આ શું કહેવા માગે છે કે આપણે જે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, ડિમાન્ડ સાઇડ કોને કહેવાય તો કે જે તમે લોડ જ્યાં યુઝ કરતા હોય એ ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ કહી શકાય. આની અંદર આપણે શું કરવાનું છે કે કસ્ટમર જે છે એ પોતાની ડિમાન્ડ જે છે એ કઈ રીતે ઓછી થાય એના માટેનો પ્રયત્ન કરે છે. જો ડિમાન્ડ જેટલી ઓછી હશે એટલે એને યુનિટના ચાર્જ જે છે એ આપણે ઓછો પે કરવો પડે છે. સાથે સાથે ઓફ પીક ગાળા દરમિયાન એટલે કે જ્યારે સિસ્ટમ ઉપર લોડ ઓછો હોય ત્યારે આપણે આપણું અમુક વર્ક જે છે કમ્પ્લીટ કરી દઈએ તો આપણે કોઈ ઇસ્યુ થતો નથી, બરાબર. તો જનરલી આપણું ટેરિફ જે છે એ ઘટી જાય છે. હવે આપણે અહીંયા જોવાનું છે ટેરિફ નંબર 5. હવે ટેરિફ નંબર 5 જે છે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ છે, બરાબર. એમાં શું કહેવા માગે છે મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ, કે જેની અંદર શું ઇન્ક્લુડ થયેલું હોય તો કે KW પ્લસ KWH, આને કહેવાય મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ. આ બે વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થયેલી હોય, બરાબર. તો એમાં બિલનો એક ભાગ જે છે, બિલના બે ભાગની અંદર આ તમે ફર્સ્ટ કહો અને તમે સેકન્ડ કહો. તો બિલના એક ભાગની અંદર ગ્રાહકની મહત્તમ ડિમાન્ડ પર આધારિત છે. જો આ જે બિલ પેમેન્ટ કરીએ એ KW ધેટ મીન્સ કે મહત્તમ ડિમાન્ડ એના ઉપર આધારિત છે. આથી ગ્રાહક શું કરશે કે પોતાનું વીજ બિલ જો આપણે ઘટાડવું હોય તો એ જે મેક્સિમમ ડિમાન્ડ જે છે એમાં ઘટાડો કરવા માટે પ્રેરિત થશે. હવે હું ગમે એમ કરીને જો મારો લોડ જે છે એ 5 કિલોવોટ બધો યુઝ ન કરો અને એના કરતાં હું ખાલી 1 કિલોવોટની અંદર મારા આખા ઘરની અંદર જો સિસ્ટમ ચાલતી હોય તો એવો હું પ્રયત્ન કરીશ કે જેથી કરીને મારે વધારે જે ચાર્જ જે છે એ યુનિટનો પે કરવો પડે નહીં. વધારે જેટલા યુનિટ બળશે એટલા મારે પેમેન્ટ વધારે કરવું પડશે, બરાબર. અને આ ઘટાડો પીક ડિમાન્ડના ગાળા દરમિયાન થાય તો જ પાવર સ્ટેશન પરની પીક ડિમાન્ડમાં ઘટાડો થાય છે. આ એવું કહેવા માગે છે કે જો તમે ઓફ પીક ગાળા દરમિયાન, ઓફ પીક ગાળો એટલે એપ્રોક્સિમેટલી આપણે લોડ કરવો જોઈએ
આ માની લો કે આપણે આ રીતે એપ્રોક્સિમેટલી લોડ કરવો છે, આપણે ડ્રો કર્યો છે. હવે અહીંયા આપણે ઓફ પીક ગાળો કન્સિડર કરીએ. ઓફ પીક સમય એટલે કે રાત્રિના 12થી લઈ અને સવારના 5 વાગ્યા સુધી તમે ઓફ પીક ટાઈમ છે એ કન્સિડર કરી શકો. હવે આ ટાઈમની અંદર જો તમે અમુક આપણા વર્ક હોય એ આપણે પૂરા કરી દઈએ તો શું થશે કે પાવર સ્ટેશન છે એની ઉપર લોડમાં વધારો આવશે નહીં. બાકી જો દિવસે તમે બીજા કામની સાથે સાથે પણ તમારા કામ કરો તો શું થશે કે આખો દિવસ ઇન્ડસ્ટ્રીઝ જે છે, ઓફિસ છે, ડોમેસ્ટિક પર્પઝ એટલે કે ઘરની અંદર બધી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ચાલુ હોય તો શું થશે કે પાવર સ્ટેશન ઉપર લોડ જે છે ખૂબ જ વધી જાય છે. બરાબર. આ ઘટાડો પીક ડિમાન્ડમાં ગાળા દરમિયાન થાય તો જ પાવર સ્ટેશન પરથી આપણે શું થાય, પીક ડિમાન્ડમાં ઘટાડો થાય છે. આ આપણે મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ ઉપરથી આવું કીધું કે જો આમાં આવા સુધારા કરવામાં આવે તો આપણે જે આપણો KWH છે એ ઘટાડી શકીએ, અથવા તો KW એટલે કે મેક્સિમમ ડિમાન્ડ જે છે પાવર સ્ટેશન ઉપર એ આપણે ઘટાડી શકીએ. એટલે ટેરિફ નંબર 5 જે છે એનું રિકન્સ્ટ્રક્શન તમે આ રીતે કરી શકો. બરાબર. હવે આપણે જોવાનું છે ટેરિફ નંબર 6. બરાબર. તો ટેરિફ નંબર 6 ની અંદર આપણે જોઈએ તો પાવર ફેક્ટર ટેરિફમાં મહત્તમ ડિમાન્ડ KW ના બદલે KVA લેવામાં આવે છે. સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પાવર ફેક્ટર અને KW અને KVA નો શું રિલેશન છે. આપણે બધાને ખબર છે કે આવી રીતે હું લખી શકું KW બરાબર KVA cos 5. બરાબર. તો KW ના ડાયરેક્ટલી પ્રોપોઝનલમાં કોણ છે તો કે cos 5 છે, જ્યારે KVA શું છે તો કે ઇન્વર્સલી પ્રોપોઝનલમાં છે. આ રિલેશન આપણે ખબર છે. તો હવે અહીંયા શું કહે છે ટેરિફ નંબર 6 કે પાવર ફેક્ટર ટેરિફમાં મહત્તમ ડિમાન્ડ KW ના બદલે KVA માં લેવામાં આવે છે. આથી ગ્રાહક પાવર ફેક્ટરમાં સુધારો કરી KVA મહત્તમ ડિમાન્ડ ઘટાડવા પ્રેરાય છે. હવે હું શું કરું છું કે KVA છે, હવે પાવર ફેક્ટરની વેલ્યુ જો હું ઇન્ક્રીઝ કરી દઉં, બરાબર, તો KVA ની વેલ્યુ છે શું થશે તો કે ઓછી થશે. તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે હું KVA છે એ ઘટાડી શકીશ. કેના આધારે તો કે પાવર ફેક્ટરના આધારે. જો હું પાવર ફેક્ટરની વેલ્યુ ઘટાડીશ તો ઓટોમેટિકલી KVA ની વેલ્યુ ઘટશે. તો રિકન્સ્ટ્રક્શન જે છે આપણે ટેરિફ નંબર 6નું આ રીતે કરી શકાય. હવે ટેરિફ નંબર 7 3 પાર્ટ ટેરિફ છે, એ ટેરિફ નંબર 6 ને મળતું આવે છે. જે 7 અને 6 એ બંને જે છે એ એક સરખી રીતે રિકન્સ્ટ્રક્શન કરી શકો. શું કામે કે 3 પાર્ટ ટેરિફ જે છે એની અંદર એક ફિક્સ કોસ્ટ એડ થાય, પ્લસ KW નો કોસ્ટ એડ થાય, પ્લસ KVA નો કોસ્ટ એડ થાય. આ જે છે એને શું કહેવાય તો કે 3 પાર્ટ ટેરિફ એવું તમે નામ આપી શકો. આને શું કહેવાય 3 પાર્ટ ટેરિફ. બરાબર. જ્યારે 2 પાર્ટ ટેરિફ હોય તો એની અંદર તમારે આ ફિક્સ કોસ્ટ જે છે એ તમારે રિમૂવ કરી દેવાનો હોય છે, એટલે એ થઈ જશે તમારો 2 પાર્ટ ટેરિફ. બરાબર. તો આ રીતે આપણે ટેરિફ નંબર 5, ટેરિફ નંબર 6 અને ટેરિફ નંબર 7 નું રિકન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ જોઈએ તો ટેરિફ નંબર 8 જે છે એની અંદર શું હોય છે કે ઓફ પીક ટેરિફ ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટની દ્રષ્ટિએ અગત્યનું ટેરિફ છે. હવે 8 નંબરનું ટેરિફ જે છે એ ડાયરેક્ટલી કોની સાથે ડિપેન્ડન્ટ છે તો કે ડિમાન્ડ સાઇડ જે છે એની સાથે ડાયરેક્ટલી સંકળાયેલું છે. ડિમાન્ડ સાઇડ એટલે કે આપણી જેટલી ડિમાન્ડ છે એને આપણે ડિમાન્ડ સાઇડ કહેવાય. જેટલા ડોમેસ્ટિક લોડ છે, ઇન્ડસ્ટ્રીયલ લોડ છે, એગ્રીકલ્ચર લોડ છે, બરાબર, આ બધા સેક્ટરની અંદર જે લોડ જે છે તમારો એને ડિમાન્ડ સાઇડ કહી શકાય. હવે આમાં શું કરી શકીએ આપણે કે જો પાવર સ્ટેશન પર ડેઇલી લોડ કરવાનો અભ્યાસ કરીએ તો આપણને સમજાય છે કે સાંજના 6 થી રાત્રિના 10 સુધીના ગાળા દરમિયાન પીક લોડ આવે છે. હવે આ આપણે સમજીએ. આપણે બધા લોડ કરવો જે છે એ આપણે ભણી ગયા છે, બરાબર. આ આપણો લોડ કરવો.
હવે આ આપણે તમે માની લો કે KW લઈ લે, ડિમાન્ડ લઈ લે, અને આ આપણો અહીંયા ટાઈમ લઈ લે. તો એક એવો ટાઈમ છે કે જ્યાં આપણે શું થાય છે કે મેક્સિમમ ડિમાન્ડ તમને મળે છે. આ ટાઈમ એટલે કયો ટાઈમ કે આપણે રાત્રિના 6 વાગ્યાથી લઈ અને રાતના 10 સુધી મોસ્ટ ઓફ ડોમેસ્ટિક પર્પઝના બધા લોડ ચાલુ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય, કોઈ કોમ્પ્લેક્સ હશે કે કોઈ ગામની અંદર નાના નાના બીજા શોપિંગ સેન્ટર હશે, તો બધાની અંદર આ આપણે લાઇટ જે છે એ ચાલુ હશે, પ્લસ બીજા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ પણ શું હશે તો કે ચાલુ હશે. તો આને જે છે કહેવાય સમયગાળો, એ કયો સમયગાળો કહેવાય તો કે પીક લોડ સમય કહેવામાં આવે છે. હવે મોટા ગ્રાહક જે છે, માની લો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરવાળા છે, એગ્રીકલ્ચર સેક્ટરવાળા છે, બરાબર, એ આ સમયગાળા દરમિયાન જો આપણે ઇલેક્ટ્રિસિટી ઉપયોગ કરવા પ્રેરાય તો એના બે ફાયદા છે, બરાબર. ક્યાં ક્યાં ફાયદા છે તો કે સિસ્ટમ પર મહત્તમ ડિમાન્ડનો એક ઘટાડો કરી શકાય, અને બીજું કે સિસ્ટમ પરનું ભારણ જે છે એ આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર. એટલે તમારે શું કરવાનું છે કે રાત્રિના 10 થી સવારના 6 સુધીના ગાળામાં આપણે ઇન્ડસ્ટ્રીયલ લોડ આપી દઈએ, એક એ કરવાનું છે, અને એક આપણે એગ્રીકલ્ચર લોડ. આ બે લોડ જે છે એનો સમય આપણે કયો નક્કી કરવાનો છે તો કે રાત્રિના 10 થી લઈ અને સવારના 6 વાગ્યા સુધી. એટલે જ આપણે મેજોરિટી ઘણીવાર આની સામે પ્રોટેસ્ટ પણ કરતા હોઈએ છીએ ગવર્મેન્ટમાં કે અમને લાઇટનો સમયગાળો જે છે એ ચેન્જ કરી દો. પણ આ રીઝનના કારણે જ તમારો ટાઈમ જે છે એ ચેન્જ થઈ શકતો હોય નહીં. કેમ કે જો તમને દિવસે લાઇટ આપે તો આપણા લોડ જે છે ઇન્ડસ્ટ્રીઝના લોડ કે એગ્રીકલ્ચરના લોડ જે છે એની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે, જેથી આપણે એ સમયે આપણે લોડ આપવા માટે શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે આપણે મેજોરિટી જ્યારે તમારે કોઈ પણ ખેતરની અંદર વાડીમાં આપણે પાણી પીવડાવવાનું હોય, બરાબર, તો 10 થી લઈ અને 6 વાગ્યા સુધી જ આપણે લાઇટ આવે છે. 8 કલાકનું આ રીતે આપણે શેડ્યુલ બનાવેલું છે, બરાબર. હવે આપણે એવું કે જ્યોતિગ્રામ આવી ગઈ છે. જ્યોતિગ્રામ છે એ ડોમેસ્ટિક પર્પઝ માટે યુઝ થાય કે જે એમાં 24 અવર્સ તમારે લાઇટ જે છે એ રહે છે, બરાબર. તો હવે માની લ્યો કે આ મોટા જે લોડ જે છે એ આ ઓફ પીક ગાળા દરમિયાન આપણે જો ઉપયોગમાં લઈએ તો આપણે ફાયદા ક્યાં ક્યાં છે એની વાત કરવાની છે. પહેલી વસ્તુ એ છે કે સિસ્ટમ પર જે છે આપણે ખબર છે કે સબસ્ટેશન છે કે પાવર સ્ટેશન છે એમાં મહત્તમ ડિમાન્ડમાં શું થઈ જાય તો કે ઘટાડો થઈ જાય, અને એને લીધે સિસ્ટમનું ભારણ પણ શું થાય તો કે ઘટે છે. બીજી વસ્તુ જો ધ્યાન રાખીએ તો ઓફ પીક સમય એટલે કે રાત્રિના 10 થી 6 આમાં એનર્જીનો વપરાશ થવાથી સિસ્ટમના લોડ ફેક્ટરમાં વધારો થાય છે. સિસ્ટમનો લોડ ફેક્ટર જે છે એમાં પણ શું થાય તો કે વધારો થાય છે. પરિણામે આપણે પ્રતિ યુનિટ જે છે એ ભાવ ચૂકવવો પડે, ખૂબ જે બિલ આવે છે એ આપણે ઓછું આવે છે, KWH તમારા ઘટી જાય છે, બરાબર. લોડ ફેક્ટર જે છે કોને કહેવાય એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ખાસ યાદ રાખજો, લોડ ફેક્ટર એટલે શું, બરાબર. હવે ઉપર દર્શાવેલા ઉપાયમાં જે આપણે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો કે રાત્રિના સમયે આપણે ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર લોડ જે છે એ આપણે ઉપયોગમાં લઈએ, તો આ જે છે આપણે કર્યું એનાથી આપણને ફાયદો શું થાય કે પીક લોડ સમયના ગાળા દરમિયાન લોડની ડિમાન્ડ ઓછી થતી નથી, બરાબર. જો વધારે ડિમાન્ડ ધરાવતા ગ્રાહકો પીક લોડ ગાળા દરમિયાન લોડ ઓછો કરી ઓફ પીક ગાળા દરમિયાન શિફ્ટ કરે તો જ પીક લોડ ગાળા દરમિયાન સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનો ગાળો ઘટે છે. આ બહુ જ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, આ તમારી માટે સમજવું ખૂબ અગત્યનું છે આટલું, બરાબર. હવે માની લો કે તમારું જનરેશન જે છે એ આપણી પાસે 50 મેગાવોટ છે. હવે તમારે એક સાથે માની લો કે બધા લોડ ચાલુ થઈ જાય તો જે છે ડિમાન્ડ છે એ તમારી થઈ જાય માની લો કે 55 મેગાવોટ. તો આ બંને વચ્ચે ટાઈલાઇન જે છે એ અનબેલેન્સ થઈ જશે. આ બંને વચ્ચે શું થશે, ટાઈલાઇન જે છે જળવાશે નહીં. જનરેશન કરતાં ડિમાન્ડ વધી ગઈ, આ પોસિબલ નથી. તો હવે શું કરવું જોઈએ કે માની લો કે મારે લોડ વધારે જરૂર છે, પીક લોડ ગાળા દરમિયાન આપણે શું કરવાનું છે કે લોડ ગમે એમ કરીને ઓછો કરી નાખવાનો. બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વાપરવા જોઈએ નહીં. જો શક્ય હોય તો ઓફ પીક ગાળા દરમિયાન અમુક કામ થઈ શકતા હોય, માની લો કે રાત્રે 10 થી લઈને 6 તમારે પાણીની ટેન્ક ભરવી છે, તો એવું જરૂરી નથી કે દિવસે જ ભરવી. તમે રાત્રે 10 થી 6 ભરી શકો, તો એ તમે લોડ શિફ્ટ કર્યો કહેવાય કે ભાઈ મારી પાસે હું એડજસ્ટ, આ એક પ્રકારનું એડજસ્ટમેન્ટ છે.
બરાબર. આ એવી વસ્તુ છે કે કોઈ એક કંપનીની અંદર 10 માણસો કામ કરતા હોય, એ માની લો કે એમાં તમારે 5 માણસોમાં પોસિબિલિટી છે કે અમારે સચવાઈ જાય એમ છે, તો એ 5ને તમે બીજે દિવસે બીજા શિફ્ટ કરી નાખો. બરાબર. એવી રીતે તમે કરી શકો. તો આમાં શું કરીએ છીએ કે દિવસના બધો લોડ આપણે લઈએ એના કરતાં અમુક ઓફ પીક ગાળા દરમિયાન આપણે અમુક કામ જો આપણે પતાવી દઈએ તો સિસ્ટમ ઉપર લોડ આવતો નથી. બરાબર. તો આની અંદર આપણે શું કરી શકીએ હવે કે એટલે કે ઓફ પીક ટેરિફમાં ઓફ પીક ગાળાનો એનર્જીનો વપરાશ કરવા પ્રેરાય છે, સાથે જ પીક લોડ ગાળા દરમિયાન ડિમાન્ડ ઓછી કરવા પ્રેરાય છે તેમ કહી શકાય. આથી આને ટાઈમ ઓફ ડિમાન્ડ ટેરિફ પણ કહે છે. TOD, ટાઈમ ઓફ ડિમાન્ડ. આપણે જો આપણો લોડ શિફ્ટ કરીએ અને જે ટેરિફ આવે આપણને એને શું કહેવાય? TOD તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે સુધારેલા પાવર ટ્રાન્સમિશન લાઇન અને લાઇન લોસમાં ઘટાડો, આ ટોપિક હવે આપણે ડિસ્કશન કરવાનો છે. હવે સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હશે એની અંદર વેરિયસ પ્રકારના લોસીસ થતા હશે, જેમ કે સ્કિન ઇફેક્ટ છે, કોરોના ઇફેક્ટ છે, ફેરેન્ટી ઇફેક્ટ છે, પછી I²R એટલે કોપર લોસ છે. આવા વેરિયસ પ્રકારના લોસ થતા હોય છે. સાથે સાથે એની અંદર ડિસ્ટ્રીબ્યુશન પેરામીટર્સ હોય છે, જેમ કે રેઝિસ્ટન્સ હોય, ઇન્ડક્ટન્સ હોય, કેપેસિટન્સ હોય. આ પેરામીટર્સને કારણે પણ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર લોસ થતો હોય છે. સરવાળે શું થશે કે આપણી કોઈ પણ સિસ્ટમ જે છે એની એફિશિયન્સી જે છે એમાં ઘટાડો થતો હોય છે. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આપણી સિસ્ટમની એફિશિયન્સી જળવાવી જોઈએ. એફિશિયન્સી દેટ મીન્સ કે આઉટપુટ અપોન ઇનપુટ પાવર. બરાબર. એટલે જ્યારે આઉટપુટમાં કંઈ ચેન્જીસ આવશે તો એફિશિયન્સીમાં પણ ચેન્જીસ આવશે. તો હવે આપણે જોઈએ કે ટ્રાન્સમિશન અને જે ડિસ્ટ્રીબ્યુશનની અંદર લોસ થાય છે એનું આપણે કઈ રીતે રિડક્શન કરી શકીએ એ પણ આપણે આની અંદર જોવાનું છે. હવે કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન હોય એની અંદર મેં કીધું એમ બે પ્રકારના લોસ થતા હોય છે. બરાબર. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. એટલા માટે એને T&D લોસ એવું કહેવામાં આવે છે. તમને એક્ઝામ્પલમાં ઘણી વખત એક્ઝામની અંદર એવું પણ પૂછે કે T&D લોસીસ સમજાવો, અથવા તો તમને ફૂલ ફોર્મ આપે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ સમજાવો અને આ લોસ કઈ રીતે ઘટાડી શકાય એ તમે સમજાવવાનું કહેશે. તો બે પ્રકારના લોસ ખાસ થાય છે. હવે ભારત જે છે એની અંદર વિવિધ રાજ્ય છે કે જેની અંદર 18%થી લઈને 30% સુધીના લોસ જે છે એ થતા હોય છે. જ્યારે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તો આ જે લોસ છે એ 22% જેટલો જ છે. એટલે કે જે ફોરેન કન્ટ્રીઝ છે ત્યાં એડવાન્સ ટેકનોલોજી યુઝ કરતા હોય છે કે જેના કારણે લોસ આપણી કમ્પેરિઝનમાં ત્યાં ખૂબ ઓછો થતો હોય છે. જેમ કે ઓસ્ટ્રેલિયા છે, બરાબર, આફ્રિકા છે, પછી UAE છે. તો ત્યાં કેવું છે કે આપણા કરતાં કમ્પેરિઝનની અંદર લોસનું પ્રમાણ ખૂબ ઓછું છે. બરાબર. એટલે જ કહેવાય છે કે વિકસિત દેશોની અંદર આ લોસ જે છે એ 8% to 10% જેટલો છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર જો સર્વે કરીને વધારે લોસ માટેના કારણો શોધી આઈડેન્ટિફાઈ કરી અને જો આપણે એનો સુધારવાનો પ્રયત્ન કરીએ તો એનર્જી બચી શકે છે. હવે કેવું થતું હોય છે કે આપણે ખબર છે કે વેરિયસ પ્રકારના જે લોસ થતા હોય છે, પણ આ લોસ જે છે એ ઘટાડવા માટે અમુક ટેકનિક્સ જે છે એ યુઝ થતી હોય છે. હવે આપણે સિસ્ટમની અંદર એવી ટેકનિકનો યુઝ કરીએ કે જેથી કરી અને બને ત્યાં સુધી લોસમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ, જેના કારણે આપણે એનર્જી જે છે એ વ્યય થાય એ આપણે બચાવ કરીએ છીએ. ઇન શોર્ટ, સરવાળે કોઈ પણ સિસ્ટમ હશે એની અંદર એનર્જીનો વ્યય કેમ ઓછો થાય એ જ આપણો આની અંદર પ્રયત્ન હોય છે. બરાબર. હવે જોવા જઈએ તો ટ્રાન્સમિશન લોસ જે છે એને બે ભાગની અંદર આપણે વહેંચી શકીએ છીએ. એના બે પ્રકાર છે. એક જે છે એક ટેકનિકલ લોસ કહી શકાય અને બીજો જે છે એ કોમર્શિયલ લોસ કહી શકાય. હવે ટેકનિકલ લોસ શું છે અને કોમર્શિયલ લોસ શું છે એ આપણે થોડુંક સમજીએ. હવે ટેકનિકલ લોસ જે છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલો હોય. એ ટ્રાન્સમિશનની અંદર એ લોસ થશે અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર પણ એ લોસ થશે. આ બે પ્રકારે આ લોસ જે છે એ ડિવાઈડ થયેલો હોય છે. જ્યારે કોમર્શિયલ લોડ હોય છે એટલે કે આપણે ડોમેસ્ટિક પર્પઝ માટે શું કહેવાય સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કહી શકાય એને, કે જ્યાં આપણે આપણો ટેલિવિઝન છે, ફ્રીજ છે,
વોશિંગ મશીન જે છે આ બધું ચલાવતા હોય છે, એને આપણે ડિસ્ટ્રીબ્યુશન સાઇટ કહી શકીએ. ડિસ્ટ્રીબ્યુશનમાં 2 ટાઈપ છે, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન પણ કહી શકાય અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન પણ કહી શકાય. બરાબર. તો જે આ લોસ જે છે એ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના ટોટલ જે 22%માંથી 8% જે લોસ છે એ ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે. બરાબર. આ ખાસ યાદ રાખજો, 8% લોસ જ એટલો છે જે ટ્રાન્સમિશનમાં થાય છે, જ્યારે 40% જેટલો લોડ જે છે એ તમારે ડિસ્ટ્રીબ્યુશનની અંદર થાય છે. સ્વાભાવિક છે કે આપણે ડિસ્ટ્રીબ્યુશન જે છે ટ્રાન્સફોર્મરનું સેકન્ડરીથી જે 230 વોલ્ટ છે એ આપણે યુઝ કરીએ છીએ, અથવા તો કોઈ આપણે સિંગલ ફેઝ મોટર છે અથવા 3 ફેઝ મોટર ચલાવીએ તો આપણે 414 વોલ્ટ જે છે 3 ફેઝ વોલ્ટેજ તેને કહી શકાય, એ આપણે ઉપયોગમાં લેતા હોય છે. બરાબર. તો આમ આપણે કહી શકીએ કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ છે એ ટોટલ 22% છે, એની અંદરથી ટ્રાન્સમિશનનો જે લોસ જે છે એ માત્ર 8% છે, જ્યારે 14% જે છે એ લોસ આપણે ડિસ્ટ્રીબ્યુશનની અંદર ગણી શકાય. બરાબર. ચાલો હવે સિસ્ટમના કયા કયા પાર્ટ્સ જે છે એ સંકળાયેલા છે. બરાબર. અને એમાં કયા કયા ટેકનિકલ લોસીસ થાય છે એ આપણે આની અંદર જોવાનું છે. બેલેન્સ અને સુવિકસિત સિસ્ટમની અંદર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં ટેકનિકલ લોસીસની રેન્જ ટેબલમાં દર્શાવેલી છે. હવે ટોટલ જે છે આપણો લોસ જે છે એ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય એ આપણે જોવાનું છે. હવે કોઈ પણ ટ્રાન્સફોર્મર હોય એ બે પ્રકારના હોય છે, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે અને એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું કામ શું હોય કે વોલ્ટેજનું લેવલ ઇન્ક્રીઝ કરવાનું કામ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે, જ્યારે EHV ટ્રાન્સમિશન લાઇન, EHV ધેટ મીન્સ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, કે તેને તમે EHV ટ્રાન્સમિશન લાઇન કહી શકો. બરાબર. એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કે જેની રેટિંગ કેપેસિટી છે એ 400 kV અથવા તો એના કરતાં વધારે હોય છે. ઇન્ડિયાની અંદર મેક્સિમમ ટ્રાન્સમિશન જે થાય છે ને એ આપણે 700 kV જેટલું થાય છે, આનાથી વધારે આપણે છે નહીં. જ્યારે ફોરેન કન્ટ્રીઝની અંદર આના કરતાં 1200 kV સુધી પણ પાવર જે છે આપણે ટ્રાન્સમિશન કરી શકીએ છીએ, ત્યાં એવી સિસ્ટમ છે. બરાબર. તો પાવર લોસ જે છે EHV લાઇન અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર 0.5% થી લઈને અને 1% જેટલો પાવર લોસ તમે એને કહી શકો. બરાબર. પછી આ પહેલી ટર્મ્સની અંદર આટલો લોસ થાય છે. બીજી જે છે એ વચગાળાના વોલ્ટેજ લેવલના ટ્રાન્સફોર્મેશન. હવે કોઈ પણ જે છે ટ્રાન્સમિશન સિસ્ટમ હોય એમાં બે જગ્યાએથી લિંક હોય છે, પ્રાઇમરી ટ્રાન્સમિશન અને પ્રાઇમરી ટ્રાન્સમિશન અને સેકન્ડરી ટ્રાન્સમિશન. એની વચ્ચે ક્યાંય સબસ્ટેશન આવતું હોય તો એને શું કહી શકાય, વચગાળાના વોલ્ટેજ લેવલના ટ્રાન્સફોર્મેશન જ્યાં આપણે કરતા હોય, એટલે કે સ્ટેપ અપ કરતા હોય, 11 to 220 કરતા હોય અથવા 220 to 400 કરતા હોય, આ જગ્યાએ તમારો પાવર લોસ થવાની શક્યતાઓ કેટલી, તો કે 1.5 થી લઈ અને 3% જેટલી સંકળાયેલી છે. બરાબર. એના પછી આપણે જોઈએ તો સબ ટ્રાન્સમિશન લાઇન અને સ્ટેપ ડાઉન ટુ ડિસ્ટ્રીબ્યુશન. સબ ટ્રાન્સમિશન લાઇન એટલે કે આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહી શકાય, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, એક એ ઇન્ક્લુડ કરવાનું છે. અને બીજું સ્ટેપ ડાઉન ટુ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. સ્ટેપ ડાઉન કરી અને 230 વોલ્ટ આપણે જે છે કોમર્શિયલ ડોમેસ્ટિક યુઝ માટે ઉપયોગ કરીએ છીએ, ત્યાં જે લોસ થાય છે એના કેટલા પર્સન્ટેજ છે, ત્યાં સૌથી વધારે થાય છે ના 2.25 થી લઈ 4.5 સુધી આ લોસ થાય છે. અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને સર્વિસ કનેક્શન જે આપણે ઘરે આવે છે એમાં જે લોસનું પ્રમાણ છે એ છે 4 to લઈ અને 7. આમ જો ટોટલ લોસની વાત કરવામાં આવે તો 8.25 થી લઈ અને 15.5 સુધી આ લોસ તમારે થઈ શકે છે. તો આ રીતે તમે કયા કયા પ્રકારના લોસ જે છે એ સિસ્ટમની અંદરના અંગો સાથે એટલે કે એલિમેન્ટ્સ સાથે થાય છે એ આપણે જોયું. સૌથી વધારે કોઈ કહે કે સિસ્ટમની અંદર કઈ જગ્યાએ લોસ થાય તો કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે અને સર્વિસ કનેક્શન છે, આ જગ્યાએ તમારે સૌથી વધારે લોસ થાય છે. આ ખાસ યાદ રાખજો. બરાબર. ચાલો હવે આગળ વધીએ આપણે. તો
ટ્રાન્સમિશન લોસ ઘટાડવા માટેના અલગ અલગ આપણને ઉપાયો આપેલા છે, એ આપણે જોવાના છે કે ટ્રાન્સમિશન લાઇન છે તો એના કયા કયા પ્રકારે આપણે જે છે લોસ ઘટાડી શકીએ. ટોટલ 6 પોઈન્ટ આપેલા છે. હવે આપણે જોઈએ HVAC હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન. HVAC એટલે કે હાઈ વોલ્ટેજ એસી. આની અંદર કેવું છે કે હું વોલ્ટેજનું રેટિંગ જો વધારી દઉં તો મારો લોસ જે છે એ ઘટી જાય છે. આવું શું કામ થાય છે? આવું એટલા માટે થાય છે કે કોઈ પણ 3 ફેઝ પાવર હોય તો પાવર P બરાબર એને તમે √3 VI cos phi વડે દર્શાવી શકીએ છીએ. આમાંથી કરંટ I ને કરતા બનાવું તો I ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ. જો વોલ્ટેજનું લેવલ હું વધારી દઈશ તો કરંટનું લેવલ છે એ ઘટી જશે. જો કરંટનું લેવલ ઘટી જશે તો I2R લોસ થાય એ પણ આપણે ઘટી જશે. એટલે એક લોસ છે ડાયરેક્ટલી હું HVAC થી ઘટાડી શકું. જેમ કે 132 છે, 220 કેવી છે, 400 કેવી છે. આની અંદર આપણે શું કરીએ છીએ કે વાહકની સાઇઝ જે છે એમાં ઘટાડો કરી દઈએ છીએ, એટલે કે વોલ્ટેજ વધી જાય છે. બરાબર, લાઇન લોસમાં ઘટાડો થાય છે અને ટ્રાન્સમિશનની એફિશિયન્સીમાં પણ વધારો થાય છે. એની સામે આપણે જોવા જોઈએ તો ઇન્સ્યુલેટર છે, સ્વિચ ગિયર છે, લાઇન સપોર્ટ છે, આ બધાનો ખર્ચ શું થાય છે તો કે ખૂબ જ વધારે આવે છે. આમ કુલ ખર્ચ ઓછામાં ઓછું આવે એ રીતે આપણે ટ્રાન્સમિશનના વોલ્ટેજ નક્કી કરવામાં આવે છે. ઇન શોર્ટ કે ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ જે છે એ હાઈ રાખવા જોઈએ. જો ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ હાઈ હશે તો કોઈ ઇસ્યુ છે નહીં. બીજી છે વાહકની સાઇઝ. હવે આ આપણે સમજીએ. ટ્રાન્સમિશન લાઇનને જે છે લોસ ઘટાડવા માટે આપણે અવરોધ જે છે એ શું કરવો જોઈએ તો કે ઓછો રાખવો જોઈએ. જો અવરોધ ઓછો રાખવો હોય તો ρ L = A આ આપણું રેઝિસ્ટન્સનું ઇક્વેશન છે. ફરીવાર અહીંયા લખી દઉં. રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું છે તો કે R બરાબર ρ L/A. હવે આ વાહકની સાઇઝ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા. જો આ ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ હું વધારી દઈશ તો રેઝિસ્ટન્સમાં શું થશે? ઘટાડો થશે. જો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે તો લોસમાં પણ શું થશે? ઘટાડો થશે. બરાબર, અને I2R પ્રમાણે આપણે જે લોસ થશે એ ઓછો થશે, જેને આપણે કેલ્વિન લો પણ કહી શકીએ. ટ્રાન્સમિશન લાઇનમાં લોસ ઘટાડવા માટે કંડક્ટરનો પ્રતિરોધ શું કરવો જોઈએ? મેં સમજાવ્યું રીતે તો કે ઓછો રાખવો જોઈએ, અને એના કારણે આપણે આડછેદનું ક્ષેત્રફળ શું કરીએ છીએ તો કે વધારે રાખીએ છીએ. આપણે જો આમ ન કરવાથી કેપિટલ કોસ્ટ વધી જાય છે, નો ડાઉટ. સાઇઝ વધારો એટલે કેપિટલ કોસ્ટ વધી જાય. આથી તેના પર વાર્ષિક ઇન્ટરેસ્ટ અને ડિપ્રેશિએશન ચાર્જ, બે પ્રકારના ચાર્જ પણ લાગે છે. એક ડિપ્રેશિએશન છે ઘટાડો ચાર્જ, અને ઇન્સ્ટન્ટ ચાર્જ જે છે ફિક્સ હોય છે એ. આ માટે વાહકની સાઇઝ આપણે એવી રીતે પસંદ કરવી જોઈએ કે જેથી વાહકના મટીરિયલની કેપિટલ કોસ્ટ વાર્ષિક ઇન્ટરેસ્ટ અને ડિપ્રેશિએશનના ચાર્જ કરતાં કેવી હોય તો કે ઓછી થાય છે. અને એના કારણે આપણે શું કહી શકીએ આને લોને તો કે કેલ્વિન લો પણ તમે કહી શકો છો. બરાબર, ધેટ મીન્સ ઇન શોર્ટ આ ઇક્વેશન યાદ રાખવાનું. R = ρ L/A. A વધશે એટલે R ઘટશે, R ઘટશે એટલે લોસ ઘટશે, લોસ ઘટશે એટલે એને કેલ્વિન લો પણ કહી શકાય. બરાબર, હવે આપણે આગળ જોઈએ સારું લાઇન ઇન્સ્યુલન્સ. હવે કોઈ પણ છે ને ટ્રાન્સમિશન લાઇન હશે એમાં મેગ્નેટિક ફિલ્ડ એટલે કે એની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે હશે. જો એની ઇન્ટેન્સિટી વધારે હશે તો તમારા લોસ થવાની સંભાવના વધારે રહેશે, એટલે કે લીકેજ થવાની પણ સંભાવના વધારે રહેશે. તો આપણે ઇન્સ્યુલેશન સારી ક્વોલિટીનું યુઝ કરીએ તો આપણે લીકેજ કરંટ ઘટે છે અને એને લીધે લોસ પણ ઘટે છે. હવે ઇન્સ્યુલેશન જે છે એના અલગ અલગ પ્રકાર છે. એ ટાઈપ ઇન્સ્યુલેશન આવે, ઈ ટાઈપ ઇન્સ્યુલેશન આવે. બરાબર, આ રીતે અલગ અલગ પ્રકારના આપણે 7 પ્રકારના ઇન્સ્યુલેશનના અલગ અલગ ટાઈપ છે. બરાબર, એ અત્યારે અહીંયા લખતો નથી. તો આ રીતે આપણે લોસ જે છે એ ઘટાડી શકીએ. બરાબર, ઇન્સ્યુલેશન જો સારું યુઝ કર્યું હોય તો. હવે પાવર ફેક્ટરમાં સુધારણા કરીને ખૂબ જ સિમ્પલ ટોપિક છે. માની લો કે 3 ફેઝ પાવર હોય તો પાવર 3 બરાબર VI cos phi વડે દર્શાવવામાં આવે. હવે આમાં પણ કેવું છે કે પાવર ફેક્ટર છે એ કરંટને કેવું છે તો કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ થશે. હું I ને કરતા બનાવીશ તો પાવર ફેક્ટર જો ઇમ્પ્રૂવ કરીશ તો કરંટ જે છે એની વેલ્યુ ઘટશે. જો કરંટની વેલ્યુ ઘટશે તો I2R પ્રમાણે લોસ પણ ઘટશે. બરાબર, આમ પાવર ફેક્ટરમાં જો હું સુધારો કરીશ
તો હું લોસમાં ઘટાડો કરી શકીશ. આ માટે જો પાવર ફેક્ટરમાં વધારો કરવો હોય તો બે પ્રકારના જે ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકાય. એક છે સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરી શકાય, અથવા તો તમે કેપેસિટર બેંકનો પણ ઉપયોગ કરી શકો છો. એના પછી એક સરસ મજાની સિસ્ટમ આપી છે કે HVDC ટ્રાન્સમિશનનો જો ઉપયોગ કરીએ તો આપણે શું કરી શકીએ, લોસ ઘટાડી શકીએ છીએ. HVDC ટ્રાન્સમિશનની અંદર શું હોય કે તમારે જે ટ્રાન્સમિશન થાય અને એ ડિસ્ટ્રીબ્યુશન જે થાય એ બંને એસીમાં હશે, બરાબર. આપણે અહીંયા શું મૂકેલું હશે, એક રેક્ટિફાયર હશે. આ રેક્ટિફાયરથી એસીમાં સૌથી પહેલાં ડીસી પછી ટ્રાન્સમિશન HVDC ટ્રાન્સમિશન થશે. અને જે અહીંયા ટ્રાન્સમિશન થઈ ગયા પછી એક અહીંયા આપણે ઇન્વર્ટર મૂકેલો હતો કે જેથી કરી ઇન્વર્ટરનું કામ શું તો કે ડીસીનું ફરી પાછું શું કરે તો કે એસી કરી અને આપણે ડોમેસ્ટિક લોડને આપી દેશે. જો આ સિસ્ટમનો આપણે ઉપયોગ કરીએ, HVDC આખો ટોપિક જ આપણે ભણી ગયા છે, બરાબર, ઉપયોગ કરીએ તો આપણો લોસ ઘટી શકે છે, બરાબર. આની અંદર હવે જોઈએ આપણે HVDC સિસ્ટમમાં અન્ય ફાયદાઓ એવા પણ છે કે માત્ર 2 જ કંડક્ટરની જરૂર પડે, જ્યારે HVAC સિસ્ટમ હોય એની અંદર 3 કંડક્ટરની જરૂર પડે. બીજો એક બેનિફિટ એ છે કે ઇન્ડક્ટન્સ હોતું નથી, બરાબર. ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ન હોય એટલે સ્ટેબિલિટીનો પણ કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી, બરાબર. તો આ એના HVDCના આપણે બેનિફિટ કહી શકાય, બરાબર. પછી જોઈએ તો લાઇનના સાધનોની સફાઈ કરીએ, યોગ્ય મોનિટરિંગ કરીએ અને મેન્ટેનન્સ. આ 3 વસ્તુ તો દરેક જગ્યાએ કરવી પડે. એક સફાઈ કરવી પડે, મોનિટરિંગ અને મેન્ટેનન્સ, કે જેથી કરી અને સિસ્ટમ જે છે સ્ટેબલ ચાલે અને કન્ટિન્યુટી પણ શું થાય તો કે જળવાઈ રહે છે. આમ આપણે લોસમાં પણ ઘટાડો કરી શકીએ છીએ. તો આપણે જોયું કે TND લોસ ઘટાડવા માટેના કયા કયા ફેક્ટર ધ્યાનમાં રાખવા જોઈએ તો કે HVAC હાઈ વોલ્ટેજ મોકલવા જોઈએ, વાહકની સાઇઝ એટલે ક્રોસ સેક્શનલ એરિયા એટલે એ ઘટાડવો જોઈએ, વધારવો જોઈએ. એના પછી જોઈએ તો લાઇનનું ઇન્સ્યુલેશન અલગ અલગ પ્રકારના આવે, જેમ કે A આવે, E આવે, બરાબર, C આવે, B આવે. આ રીતે આપણે ઇન્સ્યુલેશનના અલગ અલગ પ્રકાર છે, એમાંથી સારામાં સારું ઇન્સ્યુલેશન ઉપયોગ કરી અને આપણે લોસ ઘટાડી શકીએ. એ પછી પાવર ફેક્ટરમાં સુધારો કરવો. પાવર ફેક્ટરમાં કઈ રીતે સુધારો કરી શકાય કે I બરાબર 1/cos⁵ છે. જો cos⁵માં હું વધારો કરી દઈશ તો કરંટની વેલ્યુ ઘટી જશે. હવે પાવર ફેક્ટર વધારવો હોય તો મારે સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરવો પડે અથવા તો મારે કેપેસિટર બેંકનો ઉપયોગ કરવો પડે છે. એ પછી આપણે જોઈએ તો HVDC ટ્રાન્સમિશનનો ઉપયોગ. HVDC ટ્રાન્સમિશનની અંદર શું હોય કે મારું જે હું ટ્રાન્સમિશન કરું એ HVDCથી થવું જોઈએ, જ્યારે અહીંયા જનરેટિંગ અને અહીંયા ડિસ્ટ્રીબ્યુશન એ બંને કેવું હોવું જોઈએ તો કે AC હોવું જોઈએ, જેથી કરીને સિસ્ટમ મારી છે એ સ્ટેબલ રહી શકે, બરાબર. એ પછી આપણે જોયું કે લાઇનની અંદર સાધનને સફાઈ, મોનિટરિંગ અને મેન્ટેનન્સ જો વ્યવસ્થિત હોય તો કોઈ ઇસ્યુ છે નહીં, બરાબર. ચલો, વ્યવસ્થિત તમને આ સમજાઈ ગયો છે અને 4th નંબરનું ચેપ્ટર આપણે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 5th નંબરનું ચેપ્ટર જે છે એ આપણે ચાલુ કરીશું. થેન્ક યુ.